નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે રાજકોટની બાજુમાં એક ગામમાં આપણી જે બાયોફિટની રેન્જ વાપરેલી છે, તો ત્યાં બાયોફિટની રેન્જ વાપરવાથી બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો આપણે ખેડૂતના સ્વમુખે સાંભળીએ. તમારું નામ શું છે? ભવાનભાઈ. ભવાનભાઈ, આખું નામ બોલો. ભવાનભાઈ રવજીભાઈ ચોવટિયા. ભવાનભાઈ ચોવટિયા. અને ગામ તમારું? અભેપર. અભેપર, અહીં રાજકોટની બાજુમાં જ આવે ને, મેટોડાની આસપાસ. હવે તમારા હાથમાં જે બાયોફિટની રેન્જ રહી, કોને બતાવી તમને? દિનેશભાઈ. દિનેશભાઈ, તમારું નામ દિનેશભાઈ ને? દિનેશભાઈ પટેલ. દિનેશભાઈ પટેલ. અને 8980 તમારો મોબાઈલ નંબર છે? 8980 96 4110. આ મોબાઈલ નંબર છે. કારણ કે તમે ઘણા બધા ખેડૂતને ચાલુ કરાવ્યો છે. અને તમે બીએસસી શું કરેલું છે? બીએસસી એગ્રો. તો અચ્છા, બરોબર. એટલે તમારો ઘણો અનુભવ છે અને તમે ઘણા બધા ખેડૂતને ચાલુ કરાવો છો, એટલે આ તમારો નંબર બોલવામાં આવે છે. કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે. હવે ભવનભાઈ, તમે આમાં સ્ટીમરીજ, રેપઅપ, બાયનોન સ્પ્રે કેટલા લીધેલા ટોટલ? અમે 4 સ્પ્રે લીધેલા. અને જીવાત માટે કઈ બીજું કઈ નથી વાપરેલું, આપણે આ ઇન્ટેક વાપરેલી છે. આ જોઈ શકાય છે દર્શક મિત્રો કે આપણી ઇન્ટેક જૈવિક કીટનાશક, બીજું કોઈ વાપરેલું નથી ને? બીજું આમાં કોઈ ખાતર નાખેલું છે? કોઈ ખાતર નથી નાખેલું. તો આ દિનેશભાઈ હાથમાં જે અને મનીષભાઈ હાથમાં એનપીકે રહ્યું ખાતર, એ કેટલી વાર પાયેલું છે? 2 વાર પાયેલું છે. સાથે સેટ. તો આમાં ફેરફાર શું દેખાય તમે આ વસ્તુ વાપરવાથી? સારું રિઝલ્ટ દેખાય. ગામમાં શું પરિસ્થિતિ છે તમારા ગામમાં? આના જેવું એકનું રિઝલ્ટ નથી. આ તો આપણા જે તલ છે એવા તલ કોઈને નથી. તો આપણે આ વસ્તુ વાપરવાથી ફાયદો છે ને? ફાયદો છે. 100% ખેડૂત છેતરાતા નથી ને? આમ જોઈ શકાય છે દર્શક મિત્રો, આ તલમાં બળધા કેટલા લાગેલા છે. આજે તારીખ કેટલી છે? આજે કેટલી તારીખ? 7/5/2021. બરાબર ને? અત્યારે આપણે જોઈએ તો આમ મિની લોકડાઉન જેવી પરિસ્થિતિ છે કોરોનાની પરિસ્થિતિની હિસાબે, પણ આપણે આ તલમાં આપણું આ વસ્તુ વાપરેલું છે તો આટલો બધો ફાયદો છે. ટૂંકમાં વસ્તુ વાપરીને આમ જોવો તો તમે તલમાં બળધા વ્યવસ્થિત દેખાય છે. આમ જોઈ શકાય છે દર્શક મિત્રો. અને હાઇટમાં વધારે છે ને? બાકી બધા ગામમાં કેવડા તલ છે? ફૂટ 1.5 ફૂટના તલ છે. તમારા ગામમાં ઘણા બધા વાવેતર છે, પણ આપણે જોઈ શકાય છે 3 ફૂટની આસપાસ દેખાય છે દરેક જગ્યાએ. જોઈ શકાય છે દર્શક મિત્રો કે આમાં જોઈ તો આમાં બળધા વ્યવસ્થિત લાગેલા છે, ઉપર ફ્લાવરિંગ ચાલુ છે, હજી જઈ શકાય છે ને? અને બીજું અહીંયા આપણે એક ભાઈ આપણે આણંદ પરથી જોવા આવેલા છે. તમારું નામ શું છે? પંકજભાઈ. જય સરદાર એગ્રો સેન્ટર આણંદ પર. જય સરદાર એગ્રો સેન્ટર તમે હલાવો છો? કેટલા વર્ષથી હલાવો છો? 6 વર્ષથી. 6-7 વર્ષથી તમે એગ્રો હલાવો છો. તો આ ભુવનભાઈ જે બાયોફિટની રેન્જ વાપરેલી છે, તો એમાં તમારું શું કહેવાનું છે? આ વાપરવાથી ખૂબ જ સારો ફાયદો છે. સારો ફાયદો છે ને? પ્રમાણમાં આમાં ઘણો ડિફરન્સ છે. આજે જનરલી જો તો તમે તો પેસ્ટિસાઇડના અનુભવી છો, તો પેસ્ટિસાઇડની સામે આપણી આ બાયોફિટની રેન્જ ઘણું બધું કામ કરે છે. અને રાસાયણિક ખાતર કોઈ નથી નાખ્યું, કોઈ પેસ્ટિસાઇડ નથી વાપરેલું, છતાંય આવા તલ સારા છે. આ જમીન સુધારે, ખર્ચો ઓછો કરે છે, ઉત્પાદન વધારે. અને આપણી આ જમીન નબળી હોવા છતાં જોઈ શકાય છે, જમીન નબળી હોવા છતાં એમાં બળધા કેટલા લાગેલા છે. આ જોઈ શકાય છે, આમાં આ બળધા કેટલા લાગેલા છે. જોઈ શકાય છે દર્શક મિત્રો કે દરેક જગ્યાએ એટલા બધા બળધા લાગેલા છે. આ જોઈ શકાય છે. આ ઉનાળુ તલ છે, બરાબર ને? ઉનાળુ તલ છે. તો ભવનભાઈ, તમને આ વસ્તુ વાપરીને આમ ફાયદો છે ને? ટૂંકમાં આ તમારું ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂતો જોવાના છે. તો આવતા દિવસોમાં ચોમાસું વાવેતરની તૈયારી ઘણા બધા ખેડૂતો કરતા હોય, કારણ કે હવે આ મે મહિનો પૂરો થાય છે એટલે વરસાદ જૂનમાં આવશે તો વાવણીનું ચાલુ થાય. તો તમારું કહેવાનું શું થાય કે આ પ્રોડક્ટ વાપરીને ખેડૂતોને ફાયદો થાય એમ છે? તમે ખેડૂત છો અને તમે તો આ પહેલી જ વાર વાપરેલું છે, તો આનાથી ખેડૂત છેતરાતા નથી ને? તો જોઈ શકાય છે દર્શક મિત્રો, દરેક પાકમાં શિયાળુ, ઉનાળુ, ચોમાસું બધામાં વાપરી શકાય. અને તમારું નામ શું છે? જયંતિભાઈ કથિરિયા. તમે પણ ઘણા બધા ખેડૂતોને ચાલુ કરાવ્યું છે, બરાબર ને? તો આ વસ્તુ વાપરીને ફાયદો છે ને ખેડૂતોને? બધા ખેડૂતોને ફાયદો છે. તો જોઈ શકાય છે દર્શક મિત્રો, અહીંયા ઘણા બધા ખેડૂતો જોવા આવ્યા છે, એ પણ કહે છે. અને અત્યારે લાઈવ જોવા હોય તો ભવનભાઈનું ગામ, નામ, એડ્રેસ પણ આપેલું છે. અને રૂબરૂ પણ જોઈ શકાય છે કે આ તલમાં જુઓ તો બળધા વ્યવસ્થિત કેટલા બેઠેલા છે. આ જોઈ શકાય છે દરેક જગ્યાએ. ટૂંકમાં ગામમાં બધાને તલ નબળા છે, આપણા તલ સારા છે. જો આ તમે રાઉન્ડ ન માર્યા હોત તો તમારા તલ કેવા હોત? ફૂટના જ થયા હોત. અત્યારે આપણે 3 ફૂટની આસપાસના છોડ દેખાય છે દરેક જગ્યાએ. જો આમાંથી જોઈ શકાય. જયંતિભાઈ, એકાદો છોડ ઉપાડો જી. અહીં જોવો જયંતિભાઈ, આ બાજુ ગમે ત્યાંથી એક બાજુ છોડ ઉપાડો. આ જોઈ શકાય છે કે કોઈ પણ આપણે જોઈએ એકાદો છોડ ઉપાડીએ. આ જોઈ શકાય છે દરેક જગ્યાએ વ્યવસ્થિત બેઠેલા છે. આ જોઈ શકાય છે 2.5-3 ફૂટનો છોડ દેખાય છે, બરોબર ને? બધા વ્યવસ્થિત બેઠેલા છે. મૂળનો વિકાસ વ્યવસ્થિત છે. જમીન સુધરી ગઈ, ઘટી ગયો. આ જમીન એકદમ મુલાયમ થઈ ગઈ. આજે રાસાયણિક ખાતર તમે વાપરતા હોય તો રાસાયણિક ખાતર અમે આમ ખર્ચો કેટલો ઓછો થાય?
50%. 50%. આજે તમે રાસાયણિક ખાતર નાખ્યું તો અમારી 2 થી 2 વાર તો ખાતર નાખવું પડ્યું હોય ને, હા. અને 3 વાર નાખવું. 3 વાર નાખવું પડે. તોય છતાંય બધાને 1.5 ફૂટના તલ છે, અને અત્યારે આપણે જોઈ શકાય છે 3.5 ફૂટના દેખાય છે, 3-3.5 ફૂટના તલ દરેક જગ્યાએ દેખાય છે, અને કંઈ બગાડ નથી, સુકારો નથી. આ જોઈ શકાય છે એમાં બરધા કેવી રીતે બેઠેલા છે, ડબલ બેઠેલા છે. તો જોઈ શકાય છે દર્શક મિત્રો, એટલો બધો ફાયદો છે. તો આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે, અને ખેડૂતોને તમે લાઈવ વાત કરી શકશો. સિરીજો લાગેલા જોઈ શકાય છે, દરેક જગ્યાએ આખી સિરીજ દેખાય છે. જો આમાં ડબલ બરધા દેખાય છે. આ 4 બરધા બેઠેલા છે. તો એટલો બધો ફાયદો છે. તો અમારી આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે, અને ખેડૂતોને તમે લાઈવ વાત કરી શકશો.